રાજકોટમાં 5 દિવસ પછી ટીઆરપી અગ્નિકાંડને 1 વર્ષ થઈ જશે। આરએમસીના જનરલ બોર્ડમાં ટીઆરપી અગ્નિકાંડ વિશે ચર્ચા ન થઈ। મૃતકોના પરિવારજનોને નોકરી અને સરકારી સહાય મળે તેવી વિપક્ષે માંગ કરી છે। જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષના નેતાઓએ ચાલુ પ્રશ્નના ન બોલવા સૂચના આપી। વિપક્ષ નેતાએ પોતાના પર ફરિયાદ કરાવવા કહ્યું તો મેયરે પણ બોર્ડની ગરિમા જાળવવા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાને સૂચન કર્યું। જનરલ બોર્ડ પૂર્ણ થયું છતાં અગ્નિકાંડ મુદ્દે ચર્ચા ન થઈ। બંધારણીય અધિકાર મને આપે છે, અધિકારનું કેમ જતન કરવું, કેમ મારે એનો અમલ કરવો એ મારી જવાબદારી છે અને હું અમલ કરાવું છું। હાલ રાજકોટ મહાનગરપાલિકાના મેયર જે પ્રથમ રાજકોટના નાગરિક છે એની જવાબદારી બને છે કે દરેક સભ્યને સાંભળવા જોઈએ, દરેકના પ્રશ્નની રજૂઆત કરવી જોઈએ, દરેકના પ્રશ્નોના જવાબ જે તે કમિશનર પાસેથી મેળવવા જોઈએ। જે નથી થતું આ લોકશાહીની વિરુદ્ધ છે। મારી બહુ સ્પષ્ટ વાત હતી। પૂર્વ વિપક્ષી નેતાને મેં બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું હતું જનરલ બોર્ડ છે એ રાજકોટના પ્રશ્નની ચર્ચા કરવા માટે છે ને બધા 72 કોર્પોરેટર એના માટે ભાગ લેવા માટે જ આવ્યા। એમનો કોઈ પ્રશ્ન હોય તો જનરલ બોર્ડ સિવાય એમની વાત એ હતી કે મારે આવેદનપત્ર આપવું છે, તો આવેદનપત્ર આપવા માટે 5 પદાધિકારીઓ 365 દિવસ ઓફિસ બેરર તરીકે બેસે। એમને તો ફક્ત ને ફક્ત જનરલ બોર્ડની ગરિમા જળવાય, રાજકોટના કોઈ પણ પ્રશ્નની તંદુરસ્ત ચર્ચા ન થાય અને બોર્ડનું વાતાવરણ બગડે, આ જ કારણોસર એક પણ વાર પાટલા તમે 15 બોર્ડના દાખલા જોઈ લેજો, કોઈ દિવસ સમયસર આવતા નથી। વંદે માતરમનું આ ગાન પૂરું થઈ જાય પછી આવે અને વંદે માતરમનું ગામ શરૂ થાય એ પહેલા વહી જાય।